નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ ખારવા સમાજ આયોજિત 19મા સમૂહ લગ્નોત્સવ યોજાયા। 10 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। માંગરોળ બંદરના વિશાળ રામલીલા મેદાન ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા 19મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 નવદંપતીઓની જોડીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સવારે મંડપ રોપણ વિધિ, સાંજે બંદર વિસ્તારમાં એક સાથે 10 વરઘોડા નીકળ્યા। ડીજેના તાલે વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા અને વર્ષોની પરંપરાગત મુજબ મામાઓ પોતાની ભાણેજનો હાથ પકડી લગ્ન મંડપ સુધી દુલ્હનને લઈ ગયા અને સુખી સંપન્ન લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા। સમાજમાં એકતા જળવાઈ રહે, સમાજના લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચ કરતા બચે તેવા હેતુથી આ ભગીરથ, પાવન અને કલ્યાણકારી કાર્ય ખારવા સમાજના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ જ સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું। ચોરવાડ, વેરાવળ, પોરબંદર, ઓખા, મુંબઈ સહિતના ગામોમાંથી ખારવા સમાજના આગેવાનો અને રાજકીય સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને શુભકામના પાઠવી હતી। શ્રી માંગરોળ ખારવા સમાજ સમસ્ત ખારવા જ્ઞાતિ તરફથી આજે 19મો સમૂહ લગ્નોત્સવ છે। અમારા ખારવા સમાજના માંગરોળના લોકો મચ્છીમારી સાથે બધા જ જોડાયેલા છે, એટલે આ લગ્નો ચોમાસાના સિઝનમાં જ થાય છે। 31 મેથી અમારી સિઝન બંધ થઈ છે, એટલે આ બંધના દિવસોમાં સમૂહ લગ્ન સમાજની એકતા માટે, સમાજમાં ખૂબ થતો ખર્ચ બંધ કરવા માટે, સમાજમાં રહેલા અંધશ્રદ્ધા, દારૂના દૂષણો કેવી રીતે ઓછા થાય, બંધ થાય, એની કાળજી લેવા માટે સમસ્ત સમાજના આગેવાનો એક થઈને સમૂહ લગ્નનું છેલ્લા 20 વર્ષથી સતત આયોજન કરે છે। આ 19મા સમૂહ લગ્ન છે, વચ્ચે એક વર્ષ અમે નહોતા કર્યા। તો આવી રીતે માંગરોળ ખારવા સમાજના લોકો લગભગ 7-8 હજાર લોકો અહીં ભેગા થાય છે, સમૂહમાં ભોજન લે છે। માંગરોળ ખારવા સમાજ એકતામાં ખૂબ માને છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ પોતે રસ લે છે। ધર્મને સાથે રાખીને સમાજની એકતા, સમાજનો વિકાસ, સમાજ દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકે એની કાળજી લે છે। અમારા બધા જ આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીં ઉપસ્થિત છે। મુંબઈ ખારવા સમાજ પણ છે, વેરાવળ ખારવા સમાજ પણ છે, પોરબંદર ખારવા સમાજના આગેવાનો છે, માંડવી ખારવા સમાજના છે, ઓખા ખારવા સમાજના છે, જાફરાબાદ, ધામરેજ, ભીડિયા, તમામ કોળી સમાજના આગેવાનો પણ અમારા આ પ્રસંગને ઓપાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગ લગભગ મોડે સુધી 12 વાગ્યા સુધી લગ્નના ફેરાની વિધિને બધું થશે અને બધા જ આગેવાનો અહીં ઉપસ્થિત રહેશે। અમે બધાએ સમિતિઓ બનાવીને તમામ વ્યવસ્થાઓને અલગ અલગ જવાબદારી